અને કાળ ક્યારે આવીને કોનો પગ પકડી લે કોને પકડે એ કોઈનું નક્કી નથી. હશો ગામમાં સીમમાં કે કૃષિમાં, હશો ખેદમાં કે હશો ખેતરમાં, નહીં આગળે કાગળેથી જણાવે, નહીં કોઈ સાથે સંદેશો કરાવે. નદીએ પછી આંખ ઉઘાડવાને, નદીએ દ્રવ્ય દાટેલું દેખાડવાને. પછી ડોક્ટરે કહી દે કે તમારા બાપા હવે વધારે જીવે એમ નથી, તો દીકરો કે ડોક્ટર સાહેબ 1 લાખનું ઇન્જેક્શન મારો મારા બાપાને, પણ 5 મિનિટ ખાલી જીવી જાય એવું કરો તમે. કારણ કે હજી પૂછવાનું છે સંપત્તિ ક્યાં રાખી છે, હજી સહી કરાવવાની છે કાગળો ઉપર. પણ આયુષ્ય તૂટે પછી તો કોઈ કાંઈ કરી ન શકે. અને કાળ આવે ત્યારે સૌથી પહેલા પગ પકડે. શું પકડે? પગ. પેલા બધાના પગ રહી જાય અને પછી જમવા બેસે તો કે હવે તો નીચે બેહીને ફાવશે નહીં, ખુરશી જોહે. થોડું હાલે ત્યાં તો કે હવે પગના ભોજા ચડી ગયા. પછી ધીરે ધીરે કાળ ઉપર આવે ને કમર પકડે, કડ રહી ગઈ, બેહવાનું બહુ ફાવતું નથી, ટેકો જોવે. પછી ધીરે ધીરે પેટલાદપુરમાં હડતાલ પડે, ખાવાનું હોય એ પચે નહીં. અને આ બધું ઠાકોરજી જ્યારે બતાવે ત્યારે કહેતા હોય કે જુવાનીમાં જેમ તેમ ખાઈ લેતા એમ હવે હાલ છે નહીં, થોડોક કંટ્રોલ કરો. પણ તોય સમજે નહીં. 80 વર્ષે પીઝા ખાવા બેઠા બેઠા વાતો કરતા કે આપણે તો ભાગ્યશાળી. કેમ? તો કે આપણા સમયમાં પીઝા આવી ગયા, પાણીપુરી આવી ગયું, મોબાઈલ આવી ગયા, ટીવી આવી ગયું, બધું આવી ગયું, તો આપણે ભાગ્યશાળી. દાબીને દાબેલી ખાય પછી થાય અપજો. ઠાકોરજી બધું બતાવતા હોય કે હવે તમારી ઉંમર થઈ, આ બધું રહેવા દો, તોય ન માને. એટલે ઠાકોરજી પછી દાંત લઈ ખાવાનું બંધ કરે તોય ન માને. બાપા હોય ઓછા તો હોય નહીં, ચોકઠા ચડાવે. પણ આ વખતે કઈ બાકી રાખવું નથી.